દેવપર ઠાકોર શ્રી ગુરતાજસિંહજી, કુંવર ઇન્દ્રજીતસિંહજી, હું પોતે મયુર ધ્વજસિંહજી, અમારા વકીલ ટીમ અને મહારાણી સાહેબ વતી આપને અહીંયા આવકારું છું. આજે ખાસ આ પત્રકાર પરિષદ બોલાવવાનું હેતુ એ છે કે આજે આપણે એક હિસ્ટોરિકલ ચુકાદો જે આપણી કોર્ટે દીધેલો છે અને એક આ સોનેરી અક્ષરથી આ હિસ્ટ્રીમાં લખાશે એના માટે આજે આપણે સૌ ભેગા થયા છીએ. આપ બધા અહીંયા પધાર્યા, પ્લીઝ વેલકમ. અને આપણે પત્રકાર પરિષદ ચાલુ કરીએ. આજ રોજ રણજી વિલાસ પેલેસમાં કચ્છના મહારાણી પ્રીતિદેવી ઓફ કચ્છના નેતૃત્વ આજે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી છે, જેમાં આપ સૌએ ત્યાં પધાર્યા આપ સૌનો આભાર માની છે. અને સાથે આજે આ પ્રોગ્રામમાં કચ્છ ઇતિહાસ પરિષદના પ્રમુખ રાવતસિંહભાઈ, અબડાસાના ધારાસભ્ય શ્રી પ્રજમનસિંહભાઈ, માજી જિલ્લા પ્રમુખ જોરાવરસિંહભાઈ ક્ષત્રિય સમાજના, દેવપર ઠાકોર સાહેબ, મયુરસિંહ, અમારી એડવોકેટ ટીમ ભરતભાઈ ધોળકિયા અને અવનીશભાઈ. આ ઐતિહાસિક ચુકાદો જે આવ્યો છે તે ખરેખર રાજ પરિવારની શું રીત રિવાજ છે એ ખરેખર જજ સાહેબે જાણી અને જે આ ચુકાદો આપ્યો છે તેના વિશે આજે આપને વિગતવાર, કારણ કે ઘણું આપને ખ્યાલ આવશે કે ઘણા ખોટા વિચારો અને ખોટી આપની માહિતી પહોંચાડી રાખે છે. આજે પણ આપને માધ્યમથી એક માહિતી આવી છે જે ખરેખર ખોટી છે અને ખરેખર આના માટે આપને જે કાંઈ પણ જોયું, અમારા એડવોકેટ શ્રી અવનીશભાઈ અને ભરતભાઈ બેઠા છે, આપ જે કાંઈ પણ આના માટે માહિતી લેવી હોય આપ લઈ શકો. આભાર. નામદારસિંહ મહારાણી સાહેબ અને મિત્રો, પૂર્વ ભૂમિકા આપવા માંગુ છું. 2009માં મારો શ્રી પ્રાગમલ્ટી થર્ડ ઓફ કચ્છ આપણે પત્રી લેવા માટે મંદિરમાં જતા હતા. ત્યાં જરાક લડખડાયા અને જુવાનસિંહભાઈનો ટેકો લઈને પત્રી લીધી અને પૂજારીએ ના પાડી. આ હું કોર્ટના શબ્દો બોલું છું. પૂજારી અવનીશભાઈ કેન કરેક્ટ મે કેસનો પૂજારીએ ના પાડી. સવાલ એ હતો કે રાજવીની પૂજા, મહારાવશ્રીની પૂજા, એમાં કોઈ પૂજારી ના પાડી શકે કેમ એ પ્રશ્ન ઊભો થયો. પરંતુ ત્યારથી મહારાવશ્રી પ્રાગમલજી સાહેબ અથવા એમણે જેમને જવાબદારી સોંપી હતી 3 જણા પૂજા કરતા હવે દયા પર કોર્ટમાં ચુકાદો આવ્યો. એ અવનીશભાઈ કેસને લગતું અવનીશભાઈ વાત કરશે. ચુકાદો આવ્યો પછી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અપીલ થઈ. દરમિયાનમાં બહુ જ કહેવામાં આવ્યું કે મહારાણી સાહેબ પૂજા ન કરી શકે, મોભી અમે છીએ, આ બધું કે બધા પ્રશ્નોનો જવાબ ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદામાં આવ્યો છે. એટલે આ લગતી બધી માહિતી છે. અવનીશભાઈને વિનંતી કરું કે એ બધી માહિતી કેસમાં શું મુદ્દા ઊભા થયા અને ચુકાદો આવ્યો એ આપો. રિસ્પેક્ટેડ મહારાણી અને મંચસ ગાયક, આ આખા કેસની પરિસ્થિતિ એ છે કે દયાપર કોર્ટે એક નિર્ણય આપ્યો, એમાં મહારાવશ્રીનો અધિકાર કાયમ રાખ્યો પણ વધારાના થોડાક ડાયરેક્શન આપ્યા. હવે ડાયરેક્શન પૂરતી ચેલેન્જ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અમે પણ કરી અને સામા પક્ષે પણ કરી. દરમિયાન દુઃખદ અવસાન થયું મહારાવશ્રી, એટલે એમની જગ્યાએ મહારાણી સાહેબ એ કેસ આગળ ધપાયો. કોર્ટે પરવાનગી આપી અને એ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એટલે સામા પક્ષે પોતે કરેલો અપીલ પાછી ખેંચી લીધી. હવે આ પરિસ્થિતિમાં એક તકરાર એવી લેવામાં આવી કે મહિલા છે એ ના કરી શકે અને કોર્ટે બહુ જ ખરાબ રીતે એની નોંધ લીધી છે. અને કોર્ટે એવા શબ્દો વાપરે છે કે મને શોખ થાય છે કે આવી દલીલ આવે છે. ત્યારબાદ કોર્ટે એટલે સુધી નોંધ્યું છે કે હવે જ્યારે સમાનતા આવી ગઈ છે મહિલાના અને પુરુષોમાં, ત્યારે આ બધી વસ્તુઓ અશોભનીય પણ છે. અને એટલે સુધી નોંધ્યું છે કે રાણી લક્ષ્મીબાઈને જૂના ચુકાદાઓ બી ટાંક્યા છે, જૂની રીત રિવાજો જેમ જેમ બદલતી ગઈ એની વાત પણ કરી છે. કોર્ટે કન્વર્ઝેશનના સંદર્ભમાં જે 1979માં ગવર્મેન્ટ આગળ આવી હતી એની વાત પણ કરી છે. અને કોર્ટે એટલે સુધી કીધું છે કે હવે આપણી બધાની, કોર્ટે ત્યાં સુધી કીધું છે કે આપણી બધાની ફરજ છે કે ગવર્મેન્ટ નહીં, તમામ લોકો આગળ આવે અને સમાનતાની જે કાયદાના બાબતમાં જે આગળ વધે છે
એમાં બધા આગળ વધે. અને કોર્ટે એ પણ નોંધ્યું છે કે મારું સ્ટ્રોંગ ઓપિનિયન છે કે આ પૂજા વિધિ કે આ થાય એમાં આપણે બધાએ સહકાર આપવો. એટલે મહિલાના સંદર્ભમાં જો કહી શકાય અને પરંપરાગત જે વિધિઓ છે એના સંદર્ભમાં કહી શકાય તો આ ધ્યાનાકર્ષક ચુકાદો અને ઐતિહાસિક ચુકાદો બને છે. કોર્ટે ક્લિયર કટ વર્ડિક આપ્યું છે કે સામા પક્ષને આ પૂજાનો અધિકાર નથી. કોર્ટે એ પણ માન્યું છે કે આ છેલ્લા 30 વર્ષમાં એ ક્યારે પૂજા માટે આવ્યા પણ નથી. એટલે કોર્ટે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય આપી દીધો છે કે હવે આ અધિકાર આમના ફેમિલીનો છે અને એ ફેમિલી પ્રમાણે હાલ મહારાણી એ પૂજા વિધિ કરી શકે. તે સિવાય કોઈ પ્રશ્નો હોય તો પૂછી શકો. કોર્ટે એ પણ નોંધ્યું છે કે પદનસિંહ પછી પ્રાગમલજી અને પ્રાગમલજી પછી ફેમિલી હેડ તરીકે મહારાણી સાહેબ આવે છે. એટલે એમનો જ અધિકાર છે. સોનીભાઈ, મૂળ મુદ્દો હતો જે પ્રાગમલજી સાહેબનો મૂળ મુદ્દો કે હું અથવા મારા પ્રતિનિધિ કરી શકું. કોર્ટે અત્યારે એ ન કર્યું. અત્યારે મહારાણી સાહેબ છે, બરોબર. હવે પછી ઇન ફ્યુચર એના માટે શું એટલે એમાં કાયદાકીય જોગવાઈ- વર્ષો જૂની પરંપરા છે અને એ કાયમ રહે. એ આ પરિવારનો પણ એટલો જ એમ હોય કે ના કાયમ રહે કે એના માટે આગળ શું પગલાં એમ. એટલે આમાં પગલામાં એવું છે કોર્ટે એક ડિસિઝન આપી દીધું છે. એમની હયાતી સુધી ઈ છે અને આ નિર્ણય હયાતી પછીનો જ પ્રશ્ન આવે તો એ મિકેનિઝમ કાયદા પ્રમાણે આગળ વધશે. અમિતભાઈ, આ લખ્યું છે 29/9 બનાવ બન્યો, હા, બરોબર ને? એ પેલા કોર્ટનો ચુકાદો તો 6/3/19 છે. એટલે એમાં શું દયા પર આમ બનાવ બન્યો ને, આ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ એટલે એ બનાવ ખરેખર અનિચ્છનીય હતો. કારણ કે 350 વર્ષ જૂની પરંપરા જે પત્રી વિધિ હતી તે દિવસે ન થઈ. એટલે પછી કોર્ટનો આશરો રહેવો પડ્યો. કારણ કે માતાના મઢ જે જાગૃત ટ્રસ્ટ છે એમાં પણ બહુ સ્પષ્ટ ઉદ્દેશમાં લખ્યું છે કે રાજાનો રસાલો આવે તો એનું માન સન્માન રહેવું જોઈએ. એ ઉદ્દેશમાં આવે છે. એમ નહીં, હા. એટલે આજે બનાવ બન્યો 20/9 ના અને દયાપર કોર્ટનો ચુકાદો 6/3/2010 પછી આવ્યો. પછી આવું એના પછી હમણાં અપીલ થઈ એમાં ચુકાદો હમણાં આવ્યો. એટલે દયાપર કોર્ટે પણ ત્યારે માન્યું હતું ને વચગાળાના આદેશ આપ્યા. અવનીશભાઈ, 350 વર્ષ જૂની પરંપરા જે છે ચામર વિધિ અને પત્રી વિધિની પરંપરા શું છે અને એમાં ભૂતકાળમાં ત્યારે મહિલાએ ભાગ લીધેલો છે અપાર્ટ ફ્રોમ ધ જજમેન્ટ ઓફ કોર્ટ? એટલે ભૂતકાળમાં મહિલા કોઈએ વિધિ કરી હોય એવું નોંધાણું નથી થયું. કેવી પરિસ્થિતિ પણ કદાચ એમ કહી શકે ઉભી નથી થઈ. તમે કહ્યું કે કોર્ટે મહારાણી પ્રીતિ દેવીને હેડ ઓફ ધ ફેમિલી તરીકે પણ ગણ્યા સ્વીકાર્યા. એટલે આ એક બીજો પણ જે હમણાં મહારાષ્ટ્રનું જે ટાઈપ થયું એ પછી જે વિવાદ થયેલો છે સામેના પક્ષે કહેલું કે ભાઈ નાઉ વી આર ઇઝ ધ હેડ ઓફ ધ ફેમિલી, એનો પણ હવે અંત આવી ગયો. સર, મુદ્દો આ છે હેડ ઓફ ધ ફેમિલી કોણ નક્કી કરે? ફેમિલી કરે. એક તરફથી હું કહી દઉં હેડ ઓફ ફેમિલી તો એ ફેમિલી ટેકનિકલી બનતું નથી. અહીંયા મુદ્દો આ છે હેડ ઓફ ધી ફેમિલી જે ફેમિલી હોય બધા લીગલ મોહર વાગી ગઈ ને એના ઉપર. નેચરલી છે. કારણ કે આ ફેમિલીમાં ખાલી આ નથી ને, બહેનો બે બહેનો કે ભાઈના પરિવાર છે એટલે ફેમિલી એક બે જણા પૂરતું નથી. એટલે અહીંયા પણ એ પણ એક તરફી ડિસિઝન હવે લેવું એને તો આપણે કોઈ ના નથી પડી શકતું. પણ લોજિકલ કહો કે બધી રીતે કહો, આપણા ફેમિલી 10 જણા હોય અને એક જણો કે હવે હું ફેમિલી હેડ તો એ એક તરફી એનો નિર્ણય. તો ઇવન ઉંમરની રીતે જુઓ તો પણ મહારાણી સૌથી ઉંમરમાં મોટા છે અને હેડ હંમેશા મોટો છે. અને હવે તો જ્યાં કાયદામાં સુધાર આવી ગયો, સમાનતા આવી ગઈ. સક્સેશન એક્ટમાં કહી દીધું કે મહિલાઓ શિક્ષિત છે. એ ભેદ પણ નીકળી ગયો છે. નોંધપાત્ર વસ્તુ એ છે કે જે આના માટે વિવાદ કરતા હતા એ લોકોનો કોઈ અધિકાર નથી એવું કહી જ દીધું. કોર્ટે સ્પષ્ટ અને કીધું છે. અત્યારે જે છે એ કરે એ એક જ કરી શકે. આમાં તો એટલે સુધી કોર્ટે કીધું જે તે વખતે દયાપર કોર્ટે માત્ર રાજા બાવા એટલે કે જે તે એમના પૂરતું મનાઈકો આપ્યો હતો. તો આ કોર્ટે તો તમામ એટલે બધામાં પરિવાર કે એના થકી કોઈ આગળ આવતા એને પણ મનાઈ કરી દીધી કે આ માત્ર આ જ કરશે કે તમારે કોઈ આવું નહીં. એટલે પરિવારના સભ્યો હોવા છતાં પણ એમને મનાઈ આવી. ચોક્કસ આ કોર્ટે ફર્સ્ટ તારવ્યું છે કે 30 વર્ષથી એમણે પૂજા કરી નથી કે હાજરી આપી નથી અને આ પરંપરાને
પરિસ્થિતિ મુજબ એમનો અધિકાર નથી એવું ઠરાવી આપ્યું છે. કે જે અત્યારે સુધી કહેતા હતા અમારો હક છે એના હક ઉપર તો આ કોર્ટે તો ના પાડી છે. હવે નવરાત્રી આવે છે માથે, હવે શું આયોજન? કેમ કે લોકોની નજર કોર્ટનો આદેશ તો બધાએ માનવું પડશે, અમારે પણ માનવું પડશે, તમારે બધાએ માનવું પડે. અમારે માનવું પડશે. અમને જ કીધું છે તમારે કરવાની. એની વખતે એવું કારણ કે મહારાણી પોતે શું માને છે? એમને એ સેક્ટર્સ ઓફ ફિલિંગ્સ. આપ્યું જ છે, લેખિતમાં આપ્યું જ છે. આપને પૂછીને શું કહેવું એટલે આપને એમ પૂછીએ આપનું શું માનવું છે, આપ કેવું ફીલ કરવું? મને તો એવું કે જસ્ટિસ એ સારું જજમેન્ટ છે. માતાજીની કૃપા મારા પર જજમેન્ટ આવ્યું છે. નારાયણ સાહેબ એમ કહે છે કે માતાજીની કૃપા અને બાવા સાહેબના આશીર્વાદથી આ જજમેન્ટ આવ્યો છે. હું અને જજ સાહેબનો આભાર માનું અને આપ સૌનો આભાર. ઓકે અને જે- મહિલા માટે બહુ સારું છે. અને મહિલા શક્તિનું જે એમને ખરેખર જજ સાહેબે નોંધ લીધી છે એના માટે હું આભાર માનું છું અને ખરેખર બહુ સારું છે અને હું સારું ફીલ કરું છું. હવે જય મા આશાપુરા, આપ બધા મેલ મેમ્બર્સ છો અને ફિમેલ રેપ્રેઝેન્ટેટિવ અને અમારા હેડ કચ્છ રાજવી પરિવારના હેડ આદરણીય મહારાણી સાહેબ છે અને એમના વતી હું આપ બધાને ધન્યવાદ કહું છું કે આપ આવ્યા છો. આ જે મોટો ચુકાદો જજ સાહેબ મંડાલી સાહેબે કીધું એ એટલી મોટી વાત છે અને જે આપણે ઇતિહાસમાં એક નવું એપિસોડ છે. હવે મેન આમાં કે મારાવ સાહેબ જે હતા, હું તો વહુ છું ઓફ ધ ફેમિલી, પણ જ્યારથી હું આટલા વર્ષ નિયરલી 30 યર્સ થઈ ગયા છે, 29 યર્સ છે મને કચ્છમાં, અને જ્યારથી હું બે જણાને જોઉં છું, મારાવ સાહેબ ને મહારાણી સાહેબ ઓલવેઝ ઇક્વોલિટી ઉપર જ ચાલ્યા છે. નારાયણ સરોવરમાં જે હેડ ચોઝન એઝ અ લેડી સોનલ લાલજી મહારાજ છે, એ મહારાવ સાહેબનું ફોરવર્ડ થિંકિંગ હતું. ત્યારે એ એક ઐતિહાસિક ઓપોર્ચ્યુનિટી હતી ફોર અ વુમન ટુ બી ઓન ધ ગાદી. નાઉ થેન્ક્સ ટુ લોયર્સ એન્ડ હાર્ડ વર્ક ઓફ ધ એન્ટાયર ટીમ, બધા ભેગા થઈને અને માતાજીના આશીર્વાદથી, એમની કૃપા દૃષ્ટિથી, એ એક દેવી શક્તિ છે. અને મહારાવ સાહેબ હંમેશા એમના આશીર્વાદ અને એમની ગાઈડન્સ આપણા સાથે આટલા વર્ષોથી છે. પત્રીની પૂજા એ કરતા પણ કોન્ટ્રોવર્સી વચમાં ઊભી થઈ, પણ હવે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા, યુએન ચાર્ટર, એમાં બધામાં ઇક્વાલિટી ઓફ વિમેન આપ કોન્સ્ટિટ્યુશનમાં વાંચશો, સુપ્રીમ કોર્ટના ઓર્ડર્સમાં વાંચશો, સો દેર ઇઝ ઇક્વાલિટી ફોર જેન્ડર, દેર ઇઝ નો જેન્ડર બાયસ છે ને. આપણે નાનપણથી દીકરા દીકરીના વચમાં ફેર કરી, આપણે દર ઘરમાં આપ જોશો, નોટ ઓનલી આપણા દેશમાં, ઇન્ટરનેશનલી જોશો તો અમુક એરિયાઝમાં દીકરાઓને કરવા દે ને અમુક દીકરીઓને કરવા દે, પણ દેટ ઇઝ નોટ ઇટ. ઓપોર્ચ્યુનિટીઝ મળશે તો મહિલાઓ આગળ આવશે અને ઇક્વાલિટી આપણે જોઈ, ઇક્વલ પે, ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ. અને આ મોટો જે પત્રી આ વખતે મહારાણી સાહેબ લેવાના છે, દેટ ઇઝ ગોડ્સ ગ્રેસ. તો માને થેન્ક યુ કરી દિલથી, અને આપ બધા નેક્સ્ટ ટાઈમ આવો તો આપણા મહિલા પત્રકારોને જરૂર સાથે લઈ આવજો. હજી એક વધારાની માહિતી આપી દઉં આખી મેટરમાં જે સંલગ્ન છે કે જે તે વખતે આ પરિસ્થિતિ બની પછી સામા પક્ષ દ્વારા એક રજૂઆત કરવામાં આવી. આ આખી પ્રક્રિયા જે મંદિરો જે અલગ અલગ રાજ પરિવાર હસ્તકના હતા ને, એના માટે જે તે વખતે 1958માં મહારાવશ્રી મદનસિંહ પોતે એક ટ્રસ્ટ રચી ગયા છે, જેનું નામ છે MM દેવસ્થાન એન્ડ અધર ચેરિટેબલ ટ્રસ્ટ. એ આ બધી વસ્તુનો પણ મેનેજ કરે છે. એટલે આ આખા પ્રક્રિયામાં એમણે પણ આવી ટ્રસ્ટને સ્વીકાર્યું છે કે ભાઈ ખરેખર આ બધો અધિકાર ટ્રસ્ટને પણ સાથે સાથે મોભી અને બે ભેગા થઈને લેવાનો છે. એટલે આ એક નવો અધ્યાય પણ હવે શરૂ થયો છે કે હવે જે ભવિષ્યનો પ્રશ્નની વાત કરીએ તો ટ્રસ્ટ ઓલરેડી મહારાવશ્રી પોતે બનાવી ગયા છે. એટલે ભવિષ્યમાં એ પણ પોતાની રીતે નિર્ણયો લઈને આગળની પ્રક્રિયા કરી શકશે. ભવિષ્યનો પ્રશ્ન પછી શું કોઈનો જવાબ
કચ્છ રાજવી પરિવારના મોભી એક નામના અને કચ્છ રાજવી પરિવારના વહીવટકર્તા મુખ્ય વહીવટકર્તા એક નામના મહારાણી સાહેબ પૃથ્વી દેવીબા નામદાર તેરા રાણી સાહેબ તેરા ઠાકોર સાહેબ ભરતભાઈ એડવોકેટ ભાઈજી ખટ્ટર હું ઇન્દ્રજીતસિંહજી આપણા લોકપ્રિય ધારાસભ્ય શ્રી ધનુભનસિંહજી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પૂર્વ પ્રમુખ શ્રી જોરાવરસિંહજી ભાઈ ઉત્તાવસિંહજી દેવપત ઠાકોર સાહેબ રાજપૂત સભાના મહામંત્રી શ્રી પૃથ્વીરાજસિંહજી તથા પધારેલા સર્વે પત્રકાર ભાઈઓ બહેનો ખરેખર કચ્છના ઇતિહાસમાં એક નોંધ લેવાય એવી ઐતિહાસિક વાત છે. આજે મને યાદ આવે છે કે રાવશ્રી દેસડીજીના વખતમાં જ્યારે શેરપુર બુલંદખાનની હાર થઈ અને એ વખતમાં મહારાણી જે માનપુરમાં વાગેલી હતા એમણે માનતા કરી હતી કે દ્વારકાની અંદર જઈ અને મારે દાન કરવું. ત્યાં ગયા તેમને ત્યાં કડવો અનુભવ થયો. જેથી નારાયણ સરોવરનું નિર્માણ એમણે કર્યું છે. આપણે જ્યારે આ સમાપક્ષ તરફથી કહેવામાં આવે છે કે મહિલાઓ ન કરી શકે, કચ્છના ઇતિહાસમાં પણ એવા દાખલાઓ છે કે જ્યારે ભારતના ઇતિહાસમાં એવા દાખલા છે કે જ્યારે કોઈ રાજપૂત રાજાનું લડાઈની અંદર વીરગતિ પામે ત્યારે રાણીઓએ મોરચો સંભાળ્યો હોય એવો આપણે ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ, રાણી અલ્યાબાઈ એવા કંઈક રાણીઓના દાખલા છે. તે ઉપરાંત આજે પણ અમારા સમાજની વાત કરીએ તો એમાં વિશેષ જે ઘર મંદિર હોય એમાં સેવા પૂજા આજે પણ બહેનો કરતા હોય છે. તે ઉપરાંત આજે પણ ઘણા એવા મંદિરો જે છે એના પૂજારી પણ બહેનો છે. એવા કેટલાય દાખલા છે કે આજે બહેનો પૂજાઓ કરતા હોય છે. તો એક માતાજીની પૂજા એક માતાજી કરતા હોય અથવા મહારાણી સાહેબ અમારા મા બરાબર છે એ પૂજા, એનાથી બીજો આનંદનો અવસર શું હોય? તો ખરેખર દુઃખની વાત એ છે કે સામા પક્ષ તરફથી એમ કહેવામાં આવ્યું કે મહિલા પૂજા ન કરી શકે. ખરેખર બહુ દુઃખની વાત છે કે જ્યારે આજે ભારતીય બંધારણની અંદર મહિલા અને પુરુષને સમાન અધિકાર આપવામાં આવ્યો છે, જ્યારે આજે ગવર્નર મહિલા બની શકે છે, વિધાનસભાના અધ્યક્ષ મહિલા બની શકે છે, મંત્ર મહિલા બની શકે છે, ત્યારે એક આવા આપણા જે મહારાણી સાહેબને સામે આવું જે ઓર્ડર અમને ખૂબ દુઃખ છે. અને માનનીય જજ સાહેબે જે આ હુકમ કર્યો છે એને ખૂબ અમે આવકારીએ છીએ. અને ખરેખર આજે અમે એક આનંદ અનુભવીએ છીએ. તમારા મહારાવશ્રીની જે લાગણી હતી એ લાગણી હંમેશા માટે જળવાઈ રહે. અને કચ્છ આ પતલી બુદ્ધિ પાછળનું એ કારણ છે કે કચ્છના જે મહારાવશ્રી હોય, કચ્છનો જે રાજ પરિવાર હોય એ હંમેશા રાજસત્તા ઉપર ધર્મસત્તાને માનતા આવ્યા છે. રાજસત્તા હોય એના ધર્મસત્તા ઉપર માનતા આવ્યા છે. અને આ ભાવ હંમેશા માટે જળવાઈ રહે. જેથી જેમ એક સેવક જે હોય એ જેમ પોતાના જે શેઠ હોય એને જેમ હવા નાખે, વીજળો નાખે, એવી રીતે માતાજી છે એ કચ્છના માલિક છે. અને એને મહારાવશ્રી તરફથી આ રીતે જે વીજળો નાખી જેને ચામર કહેવામાં આવે, મોટપીઠમાંથી આ ચામર બને છે, એના આ જ પૂજાની વિધિ છે. એના માટે મહારાણી સાહેબને આદેશ કરવામાં આવ્યો છે. આજે આ જે આદેશ થયો છે એમાં અમે સમાજના બધા ભાઈઓ, સમાજ તેમાં કચ્છનો સમજો બધા આમાં સહકારમાં છે. અને ચોક્કસ આ વખતે માતાજીના હાથે કે મહારાણી સાહેબના હાથે પૂજન થાય એને અમે આવકારીએ છીએ. જય માતાજી, જય આશાપુરા. આજે આપણે રણજી વિલાસ આપણા કચ્છ આવીને ત્યાં પછી આપણા મહારાણી સાહેબના એમના આગેવાની રીતે અમે તમામ રાજપૂત ક્ષત્રિય સમાજ મહારાણી સાહેબને માનતા હોઈએ. તો આજના આ મિટિંગમાં આપણે તેરા ઠાકોર સાહેબ, દેવપત ઠાકોર સાહેબ તેમજ પૂર્વ કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજના પ્રમુખ શ્રી ગૌરભાભાઈ તેમજ કચ્છ પરિષદના પ્રમુખ શ્રી સાવસી બાબુ, મહામંત્રી શ્રી પિત્રાસીભાઈ, ભરતભાઈ ધોળકિયા સાહેબ, અવનીશભાઈ, તમામ પત્રકાર મિત્રો, આ મૂળ પરંપરાગત જેને જાણકારી હોય એને આ પૂછવાનો પ્રશ્ન રહેતો જ નથી. અને જે પૂછવાવાળા છે એને પોતાને સમજવું જોઈએ કે અમે કઈ જ્ઞાતિ છે, કઈ સંસ્કાર અમારા શું છે, એ પોતાને જ જાણવાની જરૂર છે. કારણ કે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ હોય, કોઈ પણ ક્ષત્રિય હોય, જે તે વખતે જે રાજવીરો, જે રાજાશ્રી હતી ત્યારે કાંઈ પણ જૂથ થતા અને કાંઈ અગ્નિ કોઈ પ્રકરણ બનતા કે જે મહારાણી સાહેબ હોય એ જ તમામ વહીવટ કરતા હોય આજનો. અને જ્યાં સુધી એમના દીકરા રાજ ઉપર ન બેસે ત્યાં સુધી તમામ વહીવટ એ કરતા હોય. એ કચ્છ આપણે ઓલ ઇન્ડિયા તમામ રાજપૂત ક્ષત્રિય સમાજનું
ઇતિહાસ છે. તો અને છતાં પણ ઠીક છે એ કે કુટુંબના ભાઈઓ, પણ ભાઈઓ છે એ કુટુંબના છે એ નજીક થવાના કાંઈક એમનામાં લક્ષણ હોવા જોઈએ. કાયમના માટે વિરોધ વિરોધ વિરોધ, ક્યાં આપણે બાબા સાહેબ ઠીક નહોતા તો આપણે ખબર કાઢવું શું વાત હકીકત, તે થયા પછી જે આપણા સામાજિક જે પ્રોગ્રામ થયા એનામાં ક્યાં હાજરી નહીં, ફક્ત એક આપણે સત્તા માટે, અને આ સત્તા કોઈ સરકારની કે કોઈને નથી, આ પરંપરાગત છે અને રાજપૂત ક્ષત્રિય સમાજના રીત રિવાજના છે. એટલે પૂરેપૂરું મહારાણી સાહેબનો એના માટે હક છે અને અમે પૂરેપૂરા તમામ રાજપૂત ક્ષત્રિય સમાજ આ પરંપરા, જેને ખબર હશે કે કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજમાં મોટા ભાઈ હોય, એનો દીકરો હોય એ 100 વર્ષ રાજાને પૂરા થાય એનો દીકરો બેસે, ભલે નાનો દીકરો હોશિયાર હોય, ખપે ધારાસભ્ય હોય, ખપે મંત્રી હોય યુગ પ્રમાણે, પણ એ બેસી ન શકે અમારા સમાજ પ્રમાણે. એ મોટા ભાઈનો દીકરો એ ટીલાટ લેખાય, એ હાઈનસ લેખાય, એ તાલુકના લેખાય. એટલે મોટા હોય એ જ અમારા વડીલો હોય. એટલે પૂરેપૂરો હક એમનો બને છે. અને અત્યારના સરકાર અને અત્યારે જે પૂરેપૂરો કોર્ટ જે ન્યાય આપતી હોય અને મહિલાને જ્યાં સન્માન આપતા હોય ત્યાં કોઈ પૂછવાનું રહેતું નથી. જેમ સાવરસિંહ બાપુ કીધું કે દ્વારકા જવું ન પડે, ત્યારે અમારા મહારાણી સાહેબે ત્રિકમરાય ભગવાનનું મંદિર નાણસર પણ બનાવેલું એ લોકોને સગવડ માટે કે એને દ્વારકા નથી શકે, અહીંયા દર્શન કરી શકે. તો જે પણ કાંઈ નિર્ણય જે આવ્યો છે કોર્ટનો એ ખૂબ જ અમે એને વધાવીએ છીએ. અને જે પણ આગળ જે મહારાણી સાહેબનો જે હુકમ હશે, જે આદેશ હશે એના સાથે અમે તમામ જોડાયેલા છીએ. ખૂબ ખૂબ આભાર. નામદાર મહારાણી સાહેબા, રાણી સાહેબા, તેરા ઠાકોર સાહેબ, દેવપત ઠાકોર સાહેબ, શ્રી ઇન્દ્રજીતસિંહજી, વિકાસ પરિષદના પ્રમુખ શ્રી સાવરસિંહજી, આપણા અબડાસાના એમએલએ માનીય શ્રી પ્રદ્યુમ્નસિંહજી, બંને ભરતભાઈ અને અવનીશભાઈ, રાજ પરિવારના એડવોકેટ શ્રી, કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના મહામંત્રી શ્રી પૃથ્વીરાજસિંહજી, ખૂબ નિષ્પક્ષ, ન્યાયી અને સતત નિરીક્ષણ કરતા એવા સર્વે પત્રકાર મિત્રો. પ્રથમ તો કચ્છ રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ માનીય શ્રી વિરેન્દ્રસિંહનો હમણાં જ સંદેશો આવ્યો અને એમણે એમ જણાવ્યું છે કે આ જે ન્યાયિક કોર્ટનો જે ચુકાદો આવ્યો છે એને હું વધાવું છું અને મોડી મને જાણ થતાં હું પહોંચી શક્યો નથી, પરંતુ આ બાબતને હું વધાવી અને અભિનંદન પાઠવું છું. હવે બીજી આપ માન્ય એડવોકેટ શ્રીઓએ આખી કાયદાકીય પરિસ્થિતિ સમજાવી આપણને, અને મૂળ સમજણની જો વાત કરીએ તો ફેમિલી, કુટુંબમાં મોટું કોણ હોઈ શકે? 4 કે 5 કુટુંબમાં સભ્યો હોય, 5 જણા જેને ચાહતા હોય, એમાં સ્ત્રી હોય કે પુરુષ હોય, એ જુદાઈ આવતી નથી. કુટુંબ સર્વમાન્ય રીતે જેને સ્વીકારતો હોય એ કુટુંબનો હેડ હોય. એ આપણી બધા કુટુંબોની પરંપરા છે. હવે વાત આવે છે આ પૂજાની, ત્યારે નામદાર કોર્ટે જ્યારે એવું સ્વીકાર્યું છે કે સ્ત્રી અને પુરુષમાં કોઈ તફાવત હોતો નથી, અને સ્ત્રી, અને હું તો કહું છું આ કોર્ટને આપણે સ્વીકારીએ, કોર્ટની કોઈ ટીકા ન કરી, પણ જરૂર કહું છું કે શક્તિની પૂજા શક્તિ કરે એ તો પરંપરાથી ચાલ્યું આવે છે. આ શક્તિની પૂજા, માની પૂજા માં કરે. આવો જ્યારે સારામાં સારું કચ્છ રાજ પરિવાર અને કચ્છનો ઇતિહાસ આજે કરવટ બદલે છે, નવો ઇતિહાસ શરૂ થાય છે. અને આઝાદી પછીનો આ ઇતિહાસ કચ્છના ક્ષત્રિય સભામાં, ને કચ્છ એટલે શું છે? મહારાઓ કચ્છના છે અને મહાસાપુરા કચ્છ ધણિયાણી છે. એટલે કચ્છના ક્ષત્રિય સમાજના નહીં, પૂરા કચ્છના રાજવી છે ને કચ્છની મહા છે. આજે એની પૂજા જ્યારે થતી હોય ત્યારે આવો સુંદર, જ્યારે આપણો કોર્ટે આપ્યો હોય ત્યારે કોઈ ટીકાની, લાગણીની કે કોઈ આપણે રોષની કે ત્રાસની વાત નથી. વાત ફક્ત નીતિ નિયમો અને જે માને ગમ્યું, માએ જ્યારે હુકમ કર્યો ત્યારે નવો ઇતિહાસ થાય છે. અને પ્રથમ ટીલા મેળી માટેથી એક ક્ષત્રિયાણી, કચ્છની ધણિયાણી જે મહારાણી પીટી દેવી છત્ર ઉપાડશે એ ઐતિહાસિક બનાવશે. અને હું આ બધાને, પત્રકારોને પણ જે નિષ્પક્ષ છે, ન્યાય છે,
એક એક શબ્દ જ્યારે આપણે બધું જ્યારે કાંઈ તકલીફ પડે ત્યારે આપણે કહીએ ખાલી કોર્ટ કને જાઓ. જ્યારે કોર્ટ પણ એવું સ્વીકારે છે ત્યારે આનાથી વિશેષ કોઈ ચર્ચા વિવાદ થઈ ન શકે અને પૂજામાં વિવાદ ન હોય એ કચ્છની શોભા છે. કેમ भाई टेबल बाइट कर ले हिरेन भाई यहाँ कर ले टेबल बाइट ले બધા એક ભેગા લઈ લેજો. આપણે બોલવું પડે એટલે માતાજી આશીષ મળે છે અને આ ચુકાદો આવ્યો છે તો શિરોમાન માનું નામ આવી ગયા. Just take last name and remember Mara Sabha. ભાઈ બધા ભેગું લઈ લેજો પછી. ના હું તો ખાલી કહું છું કે બરાબર એક મિનિટ ચાલુ કરે. આશાપુરા અને મારા સાહેબ એક મિનિટ ચાલુ કરે દે. પછી બાઈક એક આપીને આપી દેજો ને વાંધો ના આવે જરાક. મા આશાપુરા અને મારા ચાલુ સાહેબ કર્યું? દયાથી જે થયું એમને દયાથી જ થયું. બસ બીજું શું કહું બસ. મને આશીષ મારા સાહેબની વાત કરી તો અત્યારે જે કોર્ટનો ચુકાદો આવ્યો છે, જી કોર્ટનો ચુકાદો આવ્યો છે ત્યારે આપ શું લાગણી વ્યક્ત કરો છો? એટલે હું બોલું તમે કહો તો મને તમને ખબર નહીં. ના પાછળ નહીં. લઈ લો. ના એટલે મારા સાહેબ એમ કહે છે કે જે ચુકાદો આવ્યો છે એનામાં એ રાજી છે અને રાજી છું કે માની કૃપા છે, મને દયા છે અને મારા સાહેબની ઈચ્છા હશે ત્યારે આ થયું. હા બસ એટલું જ મને કીધું છે. થેન્ક યુ. હવે આમાં તમે તમારે લઈ લેજો જરાક બરાબર. ખાલી હું કરી દઉં આ બાજુ એવું તો ઓલી બાજુ વિઝ્યુઅલ લઈ જરાક અહીંયા આગળ આવી જાવ ને અહીંયા આગળ આવી જાવ પાછળની વચ્ચે આવી જાવ ના 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 આખું આવી અરે પાસે બોલે આવી જાઓ. આવી ગયું બધું બરાબર. આમાં આવી ગયો. ઓકે આભાર. હા સર્વ પત્રકાર મિત્રો ખૂબ ખૂબ આભાર કે એક જ મેસેજમાં આપ બધા પહોંચી આવે અને મહારાણી સાહેબ આ પહેલી વખત સ્પીચ આપી છે એટલે પણ ક્યારેક કોઈ બોલ્યા જ નથી. એટલે આપ સૌને એક વિનંતી છે કે જે ખરેખર મહિલાઓ માટે થઈને આજે ચુકાદો આવ્યો છે એ તમારા માધ્યમથી જેટલું પણ તમે પ્રસારી શકો એટલી આપણે વિનંતી છે. સાચું જે હકીકત છે એ આપ કરો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.
ભાઈ આવો ને ભાઈ ઉતારશે આવો ને ભરતો આવો ને ગોકાતું નથી નીચે આવી જાવ ને શું સુનિલ उठा सकेंगे मैं भी आओ ना खुद तो आओ अरे आओ ना पे कुर्सी नहीं है ऊपर कहेंगे ખુરશી એટલી આવશે જ નહીં અમને આપણે તમે मेरे भी आओ तो मामा कहेंगे જરૂબા ઓ જરૂબા જરૂબા નથી હું ઘરે પડ્યો કાઢ્યો જરાક તમારા સ્ટેશનમાંથી દો પાઘડી 2 મિનિટ દે પાઘડી ભાઈ તેરા ઠાકોર જવું પછી કે જો નહીં એને પૂછો બરાબર એટલે ઉપર નાખો પછી સેટ કરો તમે તો આવી જાઓ ના નથી આવ્યો હું સાહેબ નથી ખાસ કરીને આજે ભુજ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છે, જેમાં પત્રીવિધિ અને ચામરવિધિને લઈને જે ચુકાદો કોર્ટે આપ્યો છે, શું કહેશો, કેવી લાગણી અનુભવો છો? ખાસ કરીને બાબા સાહેબ જે રીતે વિધિ કરતા અને વર્ષો જૂની પરંપરા હવે એકવાર નવો વળાંક લઈ રહી છે, શું કહેશો? સૌ પ્રથમ તો હું આપના માધ્યમથી માં આશાપુરા અને બાબા સાહેબના આશીર્વાદથી આ એક જે બાબા સાહેબની ઈચ્છા હતી એ પૂરી થઈ રહી છે. કારણ કે બાબા સાહેબ હંમેશા સ્ત્રીઓને આગળ લાવવાનું કામ ખરેખર મંદિરમાં પ્રવેશવાનું જે બાબા સાહેબે કર્યું છે એ ખરેખર આગળ વધ્યું રાખે છે. અને બાબા સાહેબની એ આગળની સોચ હતી કે મારા સાહેબ આગળનું બહુ વિચારતા અને મારા સાહેબની એક જ ઈચ્છા કે મારી કચ્છની પ્રજા જો સુખી હોય તો જ હું સુખી કહેવાઉં અને મારી પ્રજા દુઃખી હોય તો હું દુઃખી કહેવાઉં. એ નેમથી હાલવાવાળા મારા સાહેબ આજે આપણી વચ્ચે નથી, આ દુઃખ જ છે. અને આજે ખરેખર આ ફેંસલો આવ્યો એના પછી મારા સાહેબ પણ અત્યારે ત્યાં એમની આત્માને શાંતિમાં લઈ હશે અને એ પણ વિચારતા કે જે મારું સપનું હતું આજે પૂરું થઈ રહ્યું છે. અને ખરેખર જજ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેમને 2005 પછી જે સ્ત્રી પુરુષ વચ્ચે જે સમાનતા આવી છે એના આધારે આ નિર્ણય લીધો છે કે ખરેખર સ્ત્રી પણ પુરુષ સમાન છે અને આ પૂજા કરી શકે છે. અને આ જે ચુકાદો આવ્યો છે ખરેખર માં આશાપુરાના આશીષ છે અને બાબા સાહેબના પણ આશીષ આપણા ઉપર. આ ખરેખર પત્રીવિધિ છે જે 350 વર્ષથી આ પરંપરા હાલી આવે છે. જે કચ્છના આ એક પત્રીવિધિ જે કચ્છના સુખાકારી માટે મા આશાપુરા પાસે એક સેવક તરીકે જે પ્રાર્થના કરે છે, ખોડો પાથરીને જે પ્રસાદ આપે છે એ પ્રસાદ પ્રમાણે કચ્છની પ્રજા માટે એક પ્રાર્થના કરેલીનો એક મા વચન આપે છે.